અને ભાઈ એને આજે ટ્રેક્ટર આપણે હાંકવાનું છે, કેમ કે 2 દિવસ હું હાંકું છું. નાની એવી ભાઈ મરસુડી છે. કામ થઈ ગયું કેમ કે અમારી ઝડપ એવી છે કે કાંઈ કેદી તારે વેસવા જવાની છે? હવે જઈ હોમ મારે કેમ કે રવિવારે તો બેન હોય તો જઈએ આપણે હોમ મારે. સો હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો ફેમિલી આજે પણ સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ છે, શ્રીરામ. અને ભાઈ આજ તો એને 100 વાગી ગયા છે અને આજ તો લેટે નથી ભાઈ. રાંધવાવાળાને ભૂકા કાઢીને, કેમ કે હાજુની કંઈક ફોર્ડમાં છે લેટ, ડીમ છે પણ અમારે ઝૂંપડે નથી આવતી, અમારે ઘરે આવ્યા લેટ. અને આજ રાંધવામાં ભાઈ બહુ તકલીફ પડી છે બધાને. હા, અંધારું સેલ કાંઈ દેખાતું નહીં, બધી સલું રાખીને રાંધવું પડે. કેમ કે ભાઈ રાંધવાનું બધું એને અંધારે હોય અને અહીંયા શું કહેવાય ટીડીડા અને કૂદડા હોય કે એટલે ધ્યાન રાખવું પડે. કાં બહુ ધ્યાન રાખવું પડે, નકર તો ખાબકી અમે. અને ઘરમાં જો રોટલી બનાવે એ રોટલા બને નહીં ખાતું, હવે રોટલી બનાવ્યા. આજ કેટલા રોટલા બનાવ્યા? આજ તો 12 બનાવ્યા. આજે થપ્પો મારી દીધો હું ભાઈ. જો કેમ કે ભાઈ હામતા જણા ખવાય ને એટલે તો એટલા થપ્પો જોઈ. કાલ તો દાળ હતી ને તો કાલ તો રોટલા ઘેટ્યા. કાલ કેટલા 13 હતા કે 14 રોટલા હતા ને તો કાલ દાળમાં ઘેટ્યા હતા ભાઈ. કેમ કે દાળ હોય ને અડદની એટલે ભાઈ ઘટે નહીં, ખાવાની મજા જ આવ્યા કરે. કઢીની જોડે રોટલા ઘટ્યા હતા સરસ મજાને. આજે શેનું શાક મૂકેલું હોય? જો ભાઈ શેણાનું શાક આજ તો મસ્ત વઘારીને આજે બનાવેલા, જોરદાર. આજ તો ભાઈ ખાવાનું છે, કેમ કે વઘારીને શાક બનાવે એટલે મજા આવે ખાવાની. બાકી જો રોટલી મસ્ત લીધા માસમાં સડે છે. ધારાબેન જો અમે હે ને મોઢું તો કી હોય ને મોકલી પણ એને ટાઈડની નૈયા બેઠી જો. એ ધારાબેન મોઢું તો બોલો ફટાફટ. દેવાને અત્યારે ટાઢું પાણી લાગે ને એટલે ભાઈને અત્યારે આળા સડે. તો હવે પછી પાછું રંધાઈ જાય ને પછી ખાઈ નાખીએ ને આજે પાછું જવાનું છે દાડીએ. તો ભાઈ આજ છેલ્લો દિવસ છે, કેમ કે એને ડુંગળી પછી અમારે લઈ જવાની હતી ને એટલે આજ જવું પડે એમ છે ને ઠેલા ભરવાના. ભાઈ અહીંયા દાડિયા મળતા નથી ને. ફેમિલી અત્યારે છે ને ભાઈ ખાઈ પીને થઈ ગયા છે નેવરા. હું આવી ગયો છું ભાઈ ટ્રેક્ટરમાં. અને ભાઈ એને આજે ટ્રેક્ટર આપણે હાંકવાનું છે, કેમ કે 2 દિવસ હું હાંકું છું. અને જો બહુ ફાવતું તો નથી પણ રિવર્સ લેતા નથી ફાવતું, બાકી આગળ થોડું ફાવે છે તો હાંકું છું. અને ભાઈ મને ટ્રેક્ટર હાંકવાનો ને ભાઈ બહુ શોખ છે. બીજું કાંઈ હાંકવું નહીં તો કંઈ નહીં, મને ટ્રેક્ટર હાંકવાની મજા આવે. તો આ છે ને નાની એવી ભાઈ મરસુડી છે, તો આને હાંકવાની છે આપણે આજ. કેમ કે હાંકતો હું ને એટલે ભાઈ શૂટ કરવાની કાંઈ મજા ન આવે. અને રસ્તો ભાઈ ખાડાવાળો છે કે નહીં એટલે બીજાના હાથમાંથી કાંઈ શૂટ કરવાની બહુ મજા ન આવે, બધું પકડવું પડે બધાને. એટલે રોદાવાળો રસ્તો છે એટલે કાંઈ હું શૂટ નથી કરતો. અને રોહિતભાઈને લઈને જો અમારે કિરણભાઈ બહાર વિયેવા છે, કેમ કે હજી ઊભો જ જશે ભાઈ. તો હે ને ભાઈ ફટાફટ હું હવે આને રિવર્સ લઈને આપણે આ બાજુ જવાનું છે, તે બાજુ મોઢું કરીને કે પછી બધા બેસી જાય. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે ઘરે ને ઘરે દીધો અત્યારે ઉગી ગયો છે, કેમ કે દાડિયા જવાનું એટલે થોડુંક મોડું જવાનું. તો અત્યારે છે ને ભાઈ 8 થોડીક વાર છે. અને સૂરજ દાદા તો આજ તો બહુ ઘણા બધા ઉપર આવી ગયા છે. અને અમારા રોહિતભાઈ થાય છે મસ્ત ને ત્યાર રોયો લાગે. મોઢું ધોયું તો એવું થઈ ગયું. મોઢું ધોયું તો એ રોયો નથી, કેમ કે ભાઈ હું ભાગું ને એટલે મારે રાવું કરે ને પપ્પા. એ ભાઈ બાપાનો એવાયો બહુ છે. જો હાલ ચાલો હાલ 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 આ બાજુ ભાઈ આપણે તો ટ્રેક્ટર લઈને જઈએ છીએ મસ્ત નો. અને ભાઈ હાંકવાની બહુ મજા આવે ભાઈ. નાનો ટ્રેક્ટર હોય ને અને ફર્સ્ટ ટાઈમ હાંક્યું છે. અને ભાઈ મને ટ્રેક્ટર હાંકવાનો મને બહુ જ શોખ છે. આ તો નાનું છે, બાકી મોટું હોય ને તો મને બહુ હાંકવાની મજા આવે. જઈએ છીએ આપણે ટ્રેક્ટર લઈને. અને જો સામે એક નાનો જાય છે. આ તો રસ્તો સારો છે ને એટલે ભાઈ હાંકું છું અને ઉતારું છું. બાકી તો રસ્તો ખરાબ હોય ને તો સામે જેલું નેરું છે ને એમાં ખરાબ રસ્તો હોય, ઉતારવાની મજા ન આવે. અને મારો અવાજ તમને ઓછો આવતો હોય છે. ફેમિલી અત્યારે છે ને ભાઈ આપણે ખેતરે પોગી ગયા. ઓલા કાલના જે અધૂરા કેરા હતા ને બધા કાઢી નાખ્યા છે. અને હવે પૂરું થઈ ગયું છે માંડવી લણવાનું. તો બાકી તો જે અહીંયા ઢીકલો થઈ ગયો છે અને બધા હવે નીકળી ગયા છે ઠેલા ભરવા. હા તારે ભરવાના હે? મારે તો ભરવા નહીં, આટા મારવાના હે.
આટા કાંઈ નહીં, આ સારે સારે ઢીકલા પૂરા કરવાના છે. કાંઈ પૂરા નહીં કરવા, તમારે પૂરા કરવાના છે એકલા જ. આજે આપણે રજા. અને હે ને ભાઈ આવડા લોકોને હે ને સોમવારે પાછી ડુંગળી પોગાડવા નહીં હેડમાં ને, એટલે આજે થઈ ગયો છે શનિવાર, રવિવાર અને સોમવાર, તો કાલે સવારમાંથી ભરી લેવાના છે. તો ફટાફટ એને આપણે ઠેલા ભરવાના છે. તો આપણે જોઈએ કે ઠેલા કેટલા થાય અને કેવી રીતના અહીંયા ભરાય છે ભાઈ, કેવી રીત રિવાજના અને કેવી ડુંગળી વીણે છે હું તમને દેખાડું. તો હાલો ઓલે ઢેગલે જઈને પછી તમને પાછો બતાવું. અમે ઢેગલો ઢાંકેલો હતો કેમ કે કલર પકડાવવા માટે, જો તડકો લાગે ને તો પછી ફોફું ધોળું થઈ જાય ને એટલા માટે છે ને ભાઈ ઢેગલો ઢાંકેલો હતો. બધા ઉગાડે છે લોદર છે. તો જો ભાઈ આવો કે ઢેગલો હતો ને તો ઉગાડે છે ભાઈ, જો મોટો ભાળો દાબી દીધો. આ પહેલે દી લીધું નહીં છે આખો. જો કૌશિકભાઈ ખોલો ખોલો ઢીગલો ખોલો. તો એ ભરવા મળી કા. જો ભાઈ કલર પકડાણો કે આ ભાઈ મસ્તનો કલર પકડી જાય. ઢીગલો ખોલી નાખે ને પછી ભાઈ ઠેલા ભરવા મળી. ઠેલા આવી ગયા છે. જો આ છે ગુલાબી ઠેલા અને આ સોટા. તો ફટાફટ હે ને ભાઈ ઠેલો ખોલીને ભરવા મળી આપણે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ મસ્તના ભરવા મળ્યા છે બધા ઠેલાને. બધા બધા શું કહેવાય છે ઢેગલે ડુંગળી વગલ પાડવા માટે. જો ભાઈ લાઈન લાગી ગઈ છે ભાઈ, ઝપટ બોલે અત્યારે ભાઈ ડુંગળી સારી કરવાની. અને અમે આ બાજુ બેઠા છીએ અને અહીંયા જો ઠેલા ભરવાનું ચાલુ છે. રોપા સીવતા છે ને મુકાભાઈ ભાઈ ઠેલા ભરતા છે. તો જો કેટલા 4, 5, 6, 7, 8 ઠેલા ભરી દીધા છે. બાકી ભરવાનું ચાલુ છે હજી. તો ફટાફટ એને ભાઈ વગલ પાડવા મળી પછી ભરવા મળી. હજી તો પહેલો ઢગલો છે, હજી 3 ઢગલા આવા બાકી છે. ડુંગળી જો જકાશ છે. હા બહુ મસ્તનો છે. આવી રીતે ભાઈ બધી શું કહેવાય કે જોઈ જોઈને નાખવી પડે, નકર તો ભાઈ ભાવ ન આવે પછી. જો આ છે ને આ બધું જો સારો વપરાય છે, 1 નંબર છે બધે. અને આ જો બધો બદલો કાઢતા જઈએ અમે અને આ પછી ભરી લેવાની છે. આ જો બધો નો 1 નંબર મળે કા મસ્તનો. તો ફટાફટ એને ભાઈ ભરવા મળી પાછા. ફેમિલી અત્યારે છે ને ભાઈ 12:30 થઈ ગયા છે ને અત્યારે જવું છે હવે પછી ખાવા. અને અહીંયા ઢેગલો જે હતો નહીં તો ભરી લીધો છે મેં. જો આ બધું ખાલી કરી નાખો ને આ બધું ભરાઈ ગયો. હા જો કેટલી બધી ભરી લીધી ને આખો ઢીકલો ભરીને વહી ગયા. કેદી તારે વેચવા જવાની છે? હવે જાય સોમવારે, કેમ કે રવિવારે તો બેન હોય તો જઈએ આપણે સોમવારે વેચવા. તો ફૈજાઈ ઘણા આવે છે ને તારે આ ઠેલા. એટલા બધા આવવાના. હા તો જો આ એટલે ભાઈ ઠેલા ભરી લીધા છે અને બાકીના ઓલા ઢીકલી જો મેં ચાલુ કરી દીધું છે. અને આ બીજો ઢગલો અડધો ભરાવા આવ્યો છે. બાકી તો હે કે નહીં ભાઈ હવે ફોનમાં આજે ચાર્જિંગ છે ઓછું, કાલે હે કે ભાઈ લેટ નહોતી. અને આ જે શૂટ થાય ને એટલો બ્લોગ આવશે, બાકીનો પ્રમ દિવસે આપશે બીજા બ્લોગમાં જોઉં. પણ આજે જેટલું શૂટ થાય ને એટલું શૂટ કરી, કેમ કે ચાર્જિંગ અત્યારે થોડુંક જ છે. પાછું એડિટિંગ કરવાનું, અપલોડ કરવાનું બધું આમાં છે. એટલે ભાઈ જેટલું શૂટ થાય એટલું શૂટ કરી. બાકી તો હવે ખાવા ભેગા કા. હવે બપોર થઈ જાય એટલે ખાવા ભેગી ગયો. ફેમિલી અત્યારે છે ને ભાઈ શું કહેવાય કે 4 વાગી ગયા છે. ફોનમાં આપણે ચાર્જિંગ થઈ ગયું હતું કેમ કે બપોર અહીં લાઇટ હતી ને તો મૂકી દીધો હો. તો પાછો અત્યારે ક્લિપ ઉતારવાનો ટાઈમ મળી ગયો છે. અને ભાઈ 3 ઢગલા ભરી લીધા છે. અને જો ભાઈ ત્રીજો ઢગલો પૂરો કરવા આવ્યો છે ને જીતું જો આ છેલ્લે હીવે છે ઠેલ્યો. બાકી તો હે ને અહીંયા ભરાઈ ગઈ છે. હવે જો અમે એક અહીંયા બધી ભરાઈ ગઈ છે. અને હવે છેલ્લો ઢગલો બાકી રહેશે. તો હવે અહીંયા જાય છે અને છેલ્લો ઢગલો પછી પૂરું કરી દેવાનું છે. કેમ કે ડુંગળીનું કામે પૂરું થાય અને ડુંગળી ભરવાનું હોય પણ પૂરું થઈ જાય તો તમને બતાવો કેટલી રીહ છે. તો હે ને ભાઈ હવે થોડીક જ રીહ છે. આ મોટો ઢીગલો છે પાછો. એટલી રીહ છે ઢીગલામાં. હવે એટલી ભરી લીધી પછી પૂરું. તો ફટાફટ એને ભરવા મળી. તો ફેમિલી હે ને ભાઈ અત્યારે હે ને 5 વાગી ગયા છે. અને ભાઈ કામે બધું પૂરું થઈ ગયું, ડુંગળી બધી ભરાઈ ગઈ છે. અને મસ્તના જેવા બધા ઠેલા ભરી લીધા છે. અને સૂરજ ભગવાન પણ એને દાદાને ઓરડે જવા તૈયાર થઈ ગયા છે. ને બાકી જો બધી ભરાઈ ગઈ છે. આ ઢીગલો ભરાઈ ગયો. જો અહીંયા ભાઈ ગુલટી ભરી કાંક ગુલટી હો ભાઈ બધી વીણાઈ ગઈ છે. અને ભરાઈ પણ ગઈ કાં બધી આ બધું કામ થઈ ગયું. કેમ કે અમારી ઝડપ એવી છે કે કાંઈ કામ રહેવા જ નહીં દેતા. કેમ કે કપાઈ જો વીણવા જાય તો 2 ખેતર ફરવા પડે. તો ડુંગળી જાવ આપણે 2 દી પૂરી કરી નાખી. કામ જ એવું છે. તો ફેમિલી હે ને ભાઈ આપણે વિડીયોને એન્ડ કરીશું. જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.